का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। નિયમસાર ગ્રંથાધિરાજમાં ગાથા નંબર 90 અને આજે વ્યાખ્યાન 91 નંબરનું વ્યાખ્યાન, એમાં 90 નંબરની ગાથા પૂરી કરી. એ ગાથા ઉપર આવેલો સરસ મજાનો કળશ 121મો કળશ, એની પણ ચર્ચા આજે ગુરુદેવશ્રીએ લીધી. મૂળ ગાથા આપણે જોઈએ, 90 નંબરની ગાથા પાઠ સૌથી પહેલાં કરીએ. મિચ્છત પહુધિ ભાવા પૂવં જીવેણ ભાવિયા સુઈરમ સંમત પહુધિ ભાવા પૂર્વમ અભાવિયા હોંતિ જીવેણ મિથ્યાત્વ આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે સમ્યક આદિક ભાવ રે ભાવ્યા નથી પૂર્વે જીવે. બહુ અપૂર્વ ગાથા છે. આમાં આસન્ન ભવ્ય જીવ અને અનાસન્ન ભવ્ય જીવ, બીજો શબ્દ અનાસન્ન આપણે કદી નહીં સાંભળેલ એવો શબ્દ છે. આસન્ન ભવ્ય જીવ અને અનાસન્ન ભવ્ય જીવ, ભવનો કિનારો જેનો નિકટમાં આવેલ છે, ભવ્યતા પ્રગટવાની આરે છે, રત્નત્રય રૂપ પરિણમે એવી પાત્રતા જેમણે કેળવી છે, એવા આસન્ન ભવ્ય જીવો અને અનાસન્ન ભવ્ય જીવો. અનાસન્ન એટલે જેમની ભવ્યતા પ્રગટવાની હજી શક્યતા ઓછી છે, ભવનો કિનારો જેનો નજીક નથી, ટૂંકમાં પાત્રતા હજી જેને કેળવાની નથી, એવા અનાસન્ન ભવ્ય જીવ. જોકે એ ભવ્ય જીવ એમ લીધા, પણ અનાસન્ન ભવ્ય જીવ તો આ બંને જીવોના પૂર્વાપર એટલે પહેલાંના અને પછીના પરિણામના સ્વરૂપનું કથન છે. બહુ સરસ. પહેલાંના એટલે ભૂતકાળમાં, અનંત ભવોમાં, અને પછીના એટલે ભાવ્યા બાદની જે પાત્રતા પ્રગટ થયા બાદની જે સ્થિતિ છે, એની સરસ છનાવટ આ ગાથામાં કરી છે. મૂળ ગાથાની ટીકા આપણે વાંચીએ. આ આસન્ન ભવ્ય અને અનાસન્ન ભવ્ય જીવના પૂર્વાપર પરિણામના સ્વરૂપનું કથન છે. મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગરૂપ પરિણામો સામાન્ય પ્રત્યયો છે. પ્રત્યયો એટલે આશ્રવો કે આશ્રવોના કારણો છે. તેમના ભેદ 13 છે. 5ના કુલ મળીને 13 ભેદો, પેટાભેદો. કારણ કે મિચ્છાદિષ્ટિ આદિ જાવ સજોગિસ્સ ચરમંતમ એવું શાસ્ત્રનું વચન છે. મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનથી માંડીને સહયોગી ગુણસ્થાનના છેલ્લા સમય સુધી પ્રત્યયો હોય છે. ટૂંકમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, આ બધાનો સમાવેશ અને એમની સહ અસ્તિત્વરૂપ સત્તા સહયોગી ગુણસ્થાન 13મા ગુણસ્થાન સુધી રહે છે, એમ આમાં કહે છે. નિરંજન નિજ પરમાત્મ તત્વના શ્રદ્ધાન રહિત અનાસન્ન ભવ્ય જીવો. નિરંજન નિર્દોષ નિજ પરમાત્મ તત્વના શ્રદ્ધાન વિનાનો જે જીવ છે તે અનાસન્ન ભવ્ય જીવ છે. ભવ્યતા હજી જેની સંભવિત નથી, પ્રગટેલી નથી, કેળવાયેલી નથી, એવા જીવો
ખરેખર સામાન્ય પ્રત્યયોને એટલે મિથ્યાત, અવરત, કષાય અને યોગ, પ્રમાદ એમાં અંતર્ગર્ભિત થાય છે. તે પૂર્વે સુચિરકાળ ભાવ્યા છે. આહાહા, સુચિરકાળ એટલે અનંત કાળથી એમનું સેવન કરતા આવ્યા છે. જેણે પરમ નૈષ્કર્મ રૂપ ચારિત્ર પ્રાપ્ત કર્યું નથી. નૈષ્કર્મ્ય રૂપ, નિષ્કર્મ રૂપ, જેમાં કોઈ પુણ્ય કે પાપરૂપ કોઈ કાર્ય ક્રિયા કે એના ભાવ નથી, એવું ચારિત્ર સ્વરૂપાચરણરૂપ પ્રાપ્ત કર્યું નથી. એવા તે સ્વરૂપ શૂન્ય બહિરાત્મ જીવે. આ એક બહુ સરસ વિશેષણ છે. બહિરાત્મા એને કહેવાય જે સ્વરૂપ શૂન્ય છે. સ્વરૂપ શૂન્ય છે અર્થાત એના ભાવ ભાષણમાં સ્વરૂપ નથી. એની પાસે સ્વરૂપ છે પણ એના વેદનમાં, સંચેતનમાં, અનુભવનમાં, દૃષ્ટિમાં સ્વરૂપ નથી. માટે તે સ્વરૂપ હોવા છતાં પણ સ્વરૂપ શૂન્ય બહિરાત્મા મૂળ જીવ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ભાવ્યા નથી. રત્નત્રયરૂપ પરિણામોને ક્યારેય ભાવ્યા નથી. જો આમાં અસ્થિ અને નાસ્તિ રૂપે કેવી વાત આવી કે અનાસન્ન જીવો છે એ મિથ્યાત, અવિરતિ, પ્રમાદ, કષાય વગેરેને ભાવતા આવ્યા છે, એ અસ્થિ. અને રત્નત્રયરૂપ પરિણામોને ભાવ્યા નથી, એ નાસ્તિ. હવે અતિ નિકટ ભવ્ય જીવ, અતિ આસન્ન ભવ્ય જીવની વાત કરે છે. સમ્યક જ્ઞાનની ભાવના કયા પ્રકારે હોય છે? જો કે સ્પષ્ટ જ છે, અતિ નિકટ ભવ્ય જીવ, રત્નત્રયની ભાવના ભાનારા એવા જીવો. તો હવે ટીકામાં જે અન્ય ગ્રંથના આત્માનુશાસન એમાં આવેલ 238 નંબરના કળશનો દૃષ્ટાંત આપતા કહે છે કે એવું જો પૂછવામાં આવે કે સમ્યક જ્ઞાનની ભાવના કયા પ્રકારે ભાવે છે, તો ગુણભદ્ર આચાર્ય સ્વામીએ સરસ મજાનો શ્લોક લખ્યું છે, જેની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ આજે કરી હતી. એ શ્લોકની પણ ચર્ચા આપણે મૂળમાં કરીએ. ભાવયામી ભવાવર્તે ભાવના પ્રાગ ભાવિતા ભાવયે ભાવિતા નેતિ ભવા ભાવાય ભાવના. બહુ સરસ શ્લોક છે. ભવાવર્તમાં પૂર્વે નહીં ભાવેલી ભાવનાઓ. ભવાવર્તમાં એટલે ભવ ભ્રમણરૂપી આવર્ત, ચક્રાઓ, ભવનો ચક્રાઓ, ભવનો વમળ, એ ભવ પરાવર્તનમાં મેં ક્યારેય પણ ભાવના ભાવી નથી. નહીં ભાવેલી ભાવનાઓ હવે હું ભાવું છું. ગુરુદેવશ્રી કીધું બધા ભબ્બા આવ્યા. એમાં અનુપ્રાસ અલંકાર કલાપક્ષની આ એક સુંદર છટા છે. તે ભાવનાઓ પૂર્વે નહીં ભાવી હોવાથી હું ભવના અભાવ માટે તેમને ભાવું છું. કારણ કે ભવનો અભાવ તો ભવ ભ્રમણના કારણભૂત ભાવનાઓથી વિરુદ્ધ પ્રકારની હોય. પૂર્વે નહીં ભાવેલી એવી અપૂર્વ ભાવનાઓથી થાય. ગુરુદેવશ્રી ઘણીવાર કહેતા હોય છે, ચક્રવર્તી જેવા પુણ્યના ભાવો પણ સાતિશયમાંથી સાતિશય પુણ્યના પરિણામ પણ જીવે અનંતવાર ભાવ્યા છે, પણ એક રત્નત્રય રૂપની ભાવના કદી ભાવી નથી. એટલે કોઈ પણ જાતનો પુણ્ય અપૂર્વ નથી, કોઈ પણ સંયોગો અપૂર્વ નથી, કોઈ પણ પાપના ભાવ અપૂર્વ નથી. અરે રે, નરક નિગોદ આદિ એટલું જ નહીં, પણ ઊંચામાં ઊંચા સ્વર્ગ આદિકમાં ગમન પણ કોઈ અપૂર્વ નથી. અષ્ટપાહુડ જેવા ગ્રંથોમાં તો કહે છે આ જીવે પીંછી કે કમંડળ એટલા બધા ધારણ કર્યા છે કે સુમેરુ પર્વત પણ નાનું પડી જાય, કે મધ્યલોક પણ ડૂબી જાય, એટલું બધું જળ એમને ગ્રહણ કર્યું છે. ટૂંકમાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભવ ભાવ પરાવર્તનમાં કોઈ પણ પ્રકારના જગન્ય મધ્યમ અને ઉત્તમ ભાવ કે સંયોગો અપૂર્વ નથી. અપૂર્વ છે તો સ્વભાવ ભાવની ભાવના. માટે ગુરુદેવશ્રીએ આ ગાથા અને કળશના વ્યાખ્યાનમાં બહુ સરસ આગળ બોલે છે. અરે રે, મિથ્યાત્વ ભાવ અનંતવાર સેવ્યા છે. રાગ મારો, સ્ત્રી મારી, પર્યાય મારા, કુટુંબ મારું, મકાન મારું, આબરૂ મારી, દીકરા મારા, દીકરી મારી, જમાઈ મારા, ઘરેણાં મારા, કપડાં મારા, શરીર મારું, ફલાણું મારું, મન મારું, વાણી મારી, એવા મિથ્યાત્વ ભાવને તે અનંતવાર સેવ્યા છે પ્રભુ, પણ એક રત્નત્રય રૂપ ભાવને સેવ્યા નથી. તો આવું આ સરસ મજાનું પ્રકરણ છે. ખૂબ
ગંભીરતાથી અને પોતાની ભાવના સાથે આપણે વિચારીને આ વિષયની ઊંડાણને સમજવાના પ્રયત્નો કરવા જોઈએ. જો આગળ વધીએ, આપણે શું કહેવા માગે છે આમાં કે ભવનો અભાવ પૂર્વે નહીં ભાવેલી ભાવનાથી, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની ભાવનાથી જ થાય. કોઈ એ જાતની ક્રિયા કે વ્રત તપ ભક્તિ એનાથી થતી નથી. કેમ કે એવું તો અનંતવાર કર્યું છે, પણ અત્યારે તો એ બધું મનાયું છે. હો હા એટલે જ તો કૃપાળુદેવ કહે છે, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો, વિચારવા આત્માર્થીને અત્રે કયો અગોપ્ય. એવી રીતે પૂર્વે નહીં ભાવેલી ભાવનાને હું ભવના ભાવ માટે ભાવું છું. ટૂંકો સારેનો એટલો છે. હવે મૂળ કળશ છે 121મો. એમાં પણ એક બહુ માર્મિક વાત કેટલાક દિવસ પહેલાં આ કળશનો દૃષ્ટાંત ગુરુદેવશ્રીએ આપ્યો હતો. કથન માત્ર વ્યવહાર છે. જૂનાગમમાં ગ્રંથોમાં અનુયોગોમાં કથન માત્ર જે વ્યવહાર છે તે સંસારી જીવોને પરમાર્થ બનીને રહ્યો છે. વૃત્તિમાં પરમાર્થ થઈ રહ્યો છે, ક્રિયામાં પણ સર્વશ્રેય થઈ રહ્યો છે. જે માત્ર કથન માત્ર હતું. કથન માત્ર એટલે ભૂમિકા પ્રમાણે તે હોય છે એનું જ્ઞાન માત્ર કરવાનું. કથન માત્ર વસ્તુ સ્વરૂપને સમજાવવા માટે હોય છે કે આ ભૂમિકામાં આમ હોય. પણ એ જે અસદ્ભૂતનું કથન માત્ર હતું એ અસદ્ભૂત જ સદ્ભૂત બનીને જીવને વળગીને રહ્યું છે કે જીવ એમની સાથે વળગીને રહ્યું છે. જે ઔપચારિક પ્રવૃત્તિઓ હતી, ઔપચારિક ક્રિયાઓ હતી, એ ઔપચારિક ક્રિયાઓ જ હવે સર્વસ્વ થઈ રહી છે. મંદિર બનાવો, ગજરાત ચલાવો, પૂજા કરો, પાઠ કરો, શાસ્ત્ર વાંચો. ટૂંકમાં મન વચન કાયાની જેટલી જે પ્રવૃત્તિ પરલક્ષી પરાશ્રિત બધી હતી, પરદ્રવ્ય સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધની જે ક્રિયાઓ હતી એ કથન માત્ર કહેવા પૂરતું હતું, પણ એ જ હવે સર્વસ્વ થયું છે. એ સંબંધીનો આ એક કળશ બહુ સરસ છે. મૂળ કળશનો પાઠ કરીએ. અથ ભવ જલરાશો મગ્ન જીવેન પૂર્વે, કિમપી વચન માત્રમ નિવૃત્તે કારણમ ય, તદપી ભવ ભવેષુ શ્રૂયતે વાયતે વા, નચ નચવત કષ્ટમ સર્વદા જ્ઞાનમેકમ. શ્લોકાર્થ છે, જે મોક્ષનું કંઈક કથન માત્ર કારણ છે, કહેવા માત્ર કારણ છે, તેને પણ અર્થાત વ્યવહાર રત્નત્રયને પણ ભવસાગરમાં ડૂબેલા જીવે, અજ્ઞાની જીવે, અતિ અનાસન્ન જીવે, ડૂબેલા જીવે પૂર્વે ભવમાં ઘણા ભવમાં સાંભળ્યું છે અને આચર્યું છે. બે શબ્દો તરફ ધ્યાન આપશો. સાંભળ્યું છે અને આચર્યું છે. સાંભળ્યું છે એમ કહેતા મનુષ્ય ગતિ, દેવ ગતિ અને તિર્યંચ ગતિ, આ ત્રણેય ગતિની મુખ્યતા સમો શરણાદિકમાં આ જીવે સાંભળ્યું છે. નરકમાં ત્યાં કોઈ ઉપદેશદાતા દેવ હોય તો સાંભળ્યું છે, પણ જાતિ સ્મરણ રૂપે અવધાર્યું છે. હવે શ્રવણ પણ કર્યું છે, સાંભળ્યું પણ છે અને આચર્યું છે, એ અમલમાં મૂક્યું છે. એમ કહીને એમ કહેવા માગે છે આ જીવને વ્યવહારાભાસ અનાદિકાળથી વળગેલું છે. મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો. એ શું છે? એ આ જ છે. આચર્યું છે. નથી આચર્યું એમ નથી, નથી અપનાવ્યું એમ નથી, પણ બાહ્ય ક્રિયાભરમાં જ માત્ર અપનાવ્યું છે. પરંતુ અરે રે ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે, સદા સર્વદા જ્ઞાન 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 ભાવ સ્વરૂપે છે એવા પરમાત્મા તત્વને જીવે સાંભળ્યું નથી અને આચર્યું નથી. આ બહુ માર્મિક વાત છે. ધર્મના નામે, ધર્મની આરાધનાના નામે આ જીવે ક્રિયાઓ અંગે તો સાંભળ્યું છે અને ક્રિયાઓ તો કરી જાણી છે, પણ નિષ્ક્રિય જ્ઞાન તત્વ અંગે ન સાંભળ્યું અને ન આચર્યું. એમ આમાં કહે છે, યમ નિયમ સંયમ આપ કિયો, પુનિત્યાગ અતાહ વિરાગ લિયો. જે કૃપાળુ દેવની રચના છે. છેલ્લે એમ કહે છે
તદપી કछु હાથ યહ સાધન બાર અનંત કિયો, તદપી કछु હાથ હજુ ન કર્યો. આવા સાધનો તો મેં અનંતવાર કર્યા, પણ હાથમાં હજી કંઈ આવ્યું નથી. આ વ્યવહાર કરો, વ્યવહાર કરો, વ્યવહાર કરો. અત્યારે તો એ જ ચાલે છે. વ્યવહાર સાધન છે, એવો વ્યવહાર અનંતવાર કર્યો છે, છતાં એમાં કંઈ પણ હાથ આવ્યો નથી. રાગ અને ઝેરની ક્રિયામાં અરાગ ને અમૃત પ્રભુ ક્યાંથી હાથ આવે. કેટલો સરસ ઉદ્ગાર છે. રાગ અને ઝેરની ક્રિયામાં અરાગ અને અમૃત પ્રભુ ક્યાંથી હાથ આવે. એવા એવા અદ્ભુત ઉદ્ગારો પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી મુખેથી આમાં આવેલા છે. જો વર્તમાનની સ્થિતિ કેવી છે કે વ્યવહાર રત્નત્રય મોક્ષનું કારણ એ કહેવા માત્ર, કથન માત્ર, એ વસ્તુ સ્વરૂપ નથી, કથન માત્ર છે, બંધનું કારણ છે. સ્વામીજી તો આ પ્રવચનમાં કીધું છે કે શાસ્ત્રોમાં તો વ્યવહારની તો વાત આવે છે કે હા આવે છે. આલંબન જાણીને વ્યવહારનું કથન પણ શાસ્ત્રોમાં ઘણું કરવામાં આવેલું છે, પણ એ જ શાસ્ત્રોમાં એમ કીધું છે એ વ્યવહાર પણ બંધનું કારણ છે અને સંસારનું કારણ છે. 11મી 12મી ગાથાના ભાવાર્થની જે વાત છે એના તરફ ગુરુદેવશ્રીનો ઇશારો છે. અરે રે, વ્રત કરવા, તપ કરવા, ભક્તિ કરવી, પૂજા કરવી, મંદિરો બનાવવા, દયાદાન કરીને એકબીજાને સંપમાં રહેવું. આ જો આ મહાવીર જયંતિ જેવા પર્વો આવે, દશલક્ષણના, સરઘસના, ગજરાતના વગેરે પ્રસંગો આવે તો સર્વસામાન્ય લોકો બધા એના મુખેથી એક જ આપણે તો મુઠ્ઠી ઉચ્ચેરા માનવી છીએ, સંપમાં રહેવું જોઈએ, સંઘમાં એકતા કરવી જોઈએ, સંઘ તૂટે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ, સંઘ એક થાય. ગુરુદેવશ્રી કહે છે સંઘ એક થાય એટલે એમાંથી એકત્વ બુદ્ધિ થાય, એમાંથી એકત્વથી સાધકપણું પ્રગટે. આવી પ્રરૂપણા અત્યારે ચાલે છે. ખરેખર સિદ્ધાંતમાં સમજોતા કોઈની સાથે હોય નહીં, એટલે આ પરમાર્થ માર્ગ જે છે એને બહુ ઊંડાણથી આપણે સમજવું જોઈએ. દેવગુરુની શ્રદ્ધા, શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રત, શાસ્ત્રનું નવપુરુનું જ્ઞાન, એ બધો વ્યવહાર અનંતવાર કર્યો છે. ગુરુદેવશ્રી કહે છે 2 ઘડીની નિવૃત્તિ મળે નહીં, અને એને એમ કેવું વિકલ્પથી રહિત જ તું તત્વ છો. સ્વરૂપ તત્વમાં વિકલ્પ જ નથી. અરે બહુ ખસીને આગળ વધારે, બહારથી વધે તો વિકલ્પમાં આવે, બાહ્ય ક્રિયાઓથી છૂટીને વિકલ્પમાં આવે, ત્યાંથી ખસીને આવે તો પર્યાય ઉપર દ્રષ્ટિ રહે. પણ એનું એ છે, પર્યાયમાંથી ખસીને દ્રવ્ય ઉપર આવવું જોઈએ. દ્રવ્ય તો કોઈ દી જોયું નથી. પર્યાયનો અનાદિ અભ્યાસ, અને પર્યાયના અભ્યાસમાં તો પર ઉપર જ લક્ષ. પર્યાયના અભ્યાસમાં ખરેખર સંસ્કાર દ્રવ્ય સ્વભાવના પડવા જોઈએ, ક્રિયાના કે વિભાવ ભાવોના પડે છે, વ્રત સંયમ આદિ પરલક્ષી પરિણામોના પડે છે. સીધી વાત કરીએ, પર્યાયમાં પરમ પારિણામિક ભાવના સંસ્કાર દ્રઢ થવા જોઈએ. જો કે આ જીવને ઔદયિક ભાવો અને બહારના ક્ષયક્ષમ ભાવોના સંસ્કારો દ્રઢ થાય છે. એટલે દ્રવ્ય તો અનાદિથી જોયું નથી. પજ્જય મૂળાહી પર સમયા જેવી આ સ્થિતિ આ જીવની થતી આવે છે. ગુરુદેવશ્રી આગળ કહે છે ભવમાં. ભવમાં એનો અર્થ દરેક ભવમાં, તિર્યંચના, મનુષ્યના, નિગોદના એમ નહીં, પણ તિર્યંચના, મનુષ્યના ભવ, નારકીના ભવ હોય તો સાંભળે. કાંઈ બધે ભવમાં સાંભળવાનું મળ્યું નથી, છતાં એનો અર્થ તો એ ઘણા ભવોમાં, મનુષ્યના ઘણા ભવોમાં, તિર્યંચના પણ ઘણા ભવોમાં, એટલે અનંત 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 ભવોમાં એમ, નારકીના પણ ઘણા ભવોમાં, દેવોના પણ ઘણા ભવોમાં એ બધું સાંભળ્યું છે અને અનંતવાર એણે કર્યું છે. સાંભળવાનું રહી ગયું છે અને જે મૂળ કરવાનું છે એ રહી ગયું છે. આચરણમાં, અમલમાં પણ મૂક્યું છે. ગુરુદેવશ્રી કહે છે કે વ્યવહાર, દયાદાન, દેવશાસ્ત્ર ગુરુની બહુમાન, વિનય, પ્રતિષ્ઠા, મંદિરો બનાવવા, રથયાત્રા કાઢવી, ગજરાત કરવા અનંતવાર અમલમાં મૂક્યું છે. સાંભળીને અનંતવાર એવું કર્યું છે. લાખો કરોડો રૂપિયા ગજરાતમાં ખર્ચા છે. ભાવમાં ડૂબેલા આવું બધું અનંતવાર કર્યું છે. પણ આકરું કામ છે. ભવ તો ઉડાડે છે એમ કહે છે, ભવ ઉડાડતા નથી. ભવ છે એમાં રખડતો તું છો એમ કહે છે. ભવ છે એમાં રખડતો ડૂબેલો તું છો. એવી સરસ મજાની કડક વાત આમાં કરી અને છઠ્ઠી ગાથાનો પણ સરસ એક સહજ જ્ઞાન સાથે સંધિ જોડી. જ્ઞાયક ભાવ, જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય પ્રકાશનો પુંજ, ચૈતન્ય પ્રકાશનો નૂરનો પૂર, ચૈતન્યનો સાગર. જ્ઞાયક તો જ્ઞાયક જ રહ્યો છે. ત્રિકાળ નિરાવરણ, ત્રિકાળ નિરાવરણ, સકળ અખંડ એકરૂપ, એકરૂપ
જ્ઞાન 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 જ્ઞાન, ચૈતન્ય પ્રકાશ એવો એ સ્વરૂપ, એની દૃષ્ટિએ આ જીવને કોઈ દી થઈ નથી. સરસ મજાના પર્યાય બુદ્ધિ અંગે ગુરુદેવશ્રી એક કટાક્ષ સાથે કડક ભાષામાં કહે છે, અહીં તો જરી સાનુકૂળતા મળી, 5-25 લાખ મળે ત્યાં રાજી થાય, કપડાં સારા જરીના સોનાના દાગીના લટકાવે, આ મરદા ઉપર મારી શોભા અધિક લાગે. અરે રે પ્રભુ, તું સર્વદા ચૈતન્યના પ્રકાશનો પૂર છો, એ જળ વૈભવથી તારી શોભા નથી. આવી રીતે આ કળશમાં ખૂબ સરસ અપૂર્વ ચર્ચા ગુરુદેવશ્રીએ કરી છે. અને આ જ કળશના સંદર્ભમાં આપણે બીજી વાત જો કરીએ કે આ જીવે અનંતવાર આ બધું કર્યું છે અને બધું જ અમલમાં મૂક્યું છે. એના માટે એક સમાધિ મરણ પાઠ કરીને એક બહુ પ્રાચીન આધ્યાત્મિક પાઠ સંગ્રહ છે. અનાદિકાળથી આ જીવે બધું જ કર્યું છે. પરમાત્મા પ્રકાશને આધારે ગુરુદેવશ્રી હંમેશા એક વાત કરતા હોય કે સોનાની થાળ લઈને હીરાના અર્ઘ્યો, હીરા માણિક મોતીના થાળ અને અર્ઘ્યો અને દીવડીઓથી સકલ પરમાત્મા અનંત ભગવંતોની સમોશરણમાં અનંતવાર પૂજાઓ કરી છે. કોઈ નવાઈની વાત નથી. ભવના ભાવોને સેવ્યા છે, પણ ભવના અભાવ કરનારા સ્વભાવ ભાવને કદી સેવ્યા નથી. જો આ સમાધિમરણ પાઠમાં એનો સરસ મજાનો ચિતાર આપવામાં આવેલો છે. વંદો શ્રી અરહંત પરમ ગુરુ, જો સબકો સુખદાયે, इस जग में दुख जो मैं भुगते, सो तुम जानो राई. अब मैं अर्ज करूं प्रभु तुमसे, कर समाधि उर्माई. अंत समय में यह वर मांगो, सो दीजे जगराई. હવે જો આખી લાંબી લિસ્ટ આમાં આપે છે. भव भव में तन धार नए मैं, भव भव शुभ संग पायो. भव भव में नृपरि दिलई मैं, मात पिता सुत थायो. भव भव में तन पुरुष तनोधर, नारियो तन लीनो. भव भव में मैं भयो नपुंसक, आत्म गुण नहीं छीनो. भव भव में सुर पदवी पाई, ताके सुख अति भोगे. भव भव में गति नरकतनी धर, दुख पाए विधि योगे. भव भव में तिर्यंच योनि धर, पायो दुख अति भारी. भव भव में साधर्मी जन को, संग मिल्यो हितकारी. હવે જો હજી ભવમાં શું મને મળ્યું? ભવ ભવ में जिन पूजन कीनी, दान सुपात्र ही दीनो. भव भव में मैं समव शरण में, દેખ્યો નિજ જીન ગુણ ભીનો. હવે જો આ 2-3 કાવ્યોમાં જે યાદી આપી છે એની વાત કરી. ભવ ભવ મેં તન ધાર નયે, ભવ ભવમાં મને શરીર મળ્યો. ભવ ભવ શુભ સંગ પાયો, શુભ સંગ સત્સંગ પણ મને મળ્યા. નૃપની રિદ્ધિ, રાજાની રિદ્ધિ પણ ભવ ભવમાં મળ્યા. માતા પિતા પુત્ર થયો. પુરુષ અંગેનો શરીર મળ્યો, સ્ત્રી અંગેનો શરીર મળ્યો. નપુંસક થયો, પણ આત્મગુણને મેં ઓળખ્યો નહીં. સુર પદવી, દેવ પદવી મળી, અતિ ભોગ ભોગવ્યા. નરકમાં ગયો, અનંતા દુઃખો પાયો. તિર્યંચની યોની પણ ધારણ કરી, દુઃખો પારાવાર પામ્યા. મનુષ્ય ભાવમાં આવીને સાધર્મી જનને પણ પામ્યા. સંગ મિલ્યો હિતકારી. અને કહે છે ભવ ભવમાં જીન પૂજન કીની, જિનેન્દ્ર ભગવંતોની પણ પૂજા કરી, દાન આપ્યા સુપાત્રોને. અને મેં સમોશરણમાં જઈને દેખ્યો, જિનેન્દ્ર ભગવંતોના સ્વરૂપને જોઈને ગદગદ થયો. एति वस्तु मिली भव भव में, सम्यक गुण नहीं पायो. ना समाधियुत
स्मरण कियो मैं ताते जग भर मायो। एती वस्तु मिली, आटली आटली बधी वस्तु मળી ભવ ભવમાં, અનંત અનંત ભવમાં મળી, પણ સમ્યક ગુણ મોક્ષ માર્ગ મને મળ્યો નહીં, સંકિત સાધ્યો નહીં, સ્વરૂપની આરાધના કરી નહીં, જીવતે જીવ આરાધના કરી નથી, અને દેહ છૂટ્યો તો સમાધિ મરણપૂર્વક મેં દેહને છોડ્યો નહીં. માટે અનંતા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભવ ભાવ પંચ પરાવર્તનોમાં હું ફરતો આવ્યો છું. માટે આજના આ સ્વાધ્યાયમાં મૂળમાં આત્માનુશાસનના શ્લોકમાં જે વાત કરી અને મૂળ ગાથામાં જે વાત કરી છે કે અતિ આસન્ન ભવ્ય જીવ તો રત્નત્રયની ભાવના ભાવે છે, પણ જે અનાસન્ન જીવ છે એ ભાવતો નથી. એટલે ભવનો અભાવ જેથી થાય એવા ભાવોને હું હવે ભાવું છું. બાકી અનાદિકાળથી ભવને વધારનારા ભાવો તો મેં ભાવતા આવ્યા છે, હું હવે એને સર્વથા છોડું છું. એવી રીતે આ પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં ભવના ભાવોથી પાછું વળી ભવના અભાવરૂપ રત્નત્રય ભાવોને ભાવતા ભગવાન બનવાની ભાવના ભાવી છે. એવા ભગવંતોના વીતરાગી સંતોના સત્પથ પર અને મહાન માર્ગ પર આપણે આગળ વધીએ એવી મંગલ ભાવનાથી વિરમું છું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो